ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. સેશન નંબર 19માં હું બારોટ નીલકંઠ એચ.એસ. પટેલ હાઈસ્કૂલ નો આંકડાશાસ્ત્ર વિષયનો શિક્ષક આપ સૌ 12મા ધોરણના 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાર્ટ કરીએ સમય ન બગડતા. સેશન નંબર 19 દાખલા નંબર 29. રેફરન્સ છે પીબી વિભાગ ડી. દાખલા નંબર 28 કન્ટિન્યુઅસ ફોર્મેટમાં દાખલા નંબર 29 બહુ જ અગત્યનો દાખલો છે, ધ્યાનથી જોજો. આની રકમ બહુ મોટી છે અને ગુજરાતીમાં રકમ છે, આપણે એને સાંકેતિક ભાષામાં ફેરવવાની છે. તો કેવી રીતે? સ્ટેશનરીની કેટલીક દુકાનોની તપાસમાં નોટબુકની કિંમત, હવે અહીંયા આ લોકોએ જે લખ્યું છે ને હું લખી દઉં છું. નોટબુકની કિંમતને આ લોકોએ એક્સ નામ આપ્યું છે. આ બહુ અગત્યનું છે, કારણ કે તમે ગુજરાતીમાં બધું નીચે લખેલું છે એ પ્રમાણે તમારે એક્સ બારને બધું લેવાનું છે. તો નોટબુકને આપણે એક્સ ધારતા એવું લખીએ. અને બીજું લખ્યું છે વેચાણ, એ નંગમાં આપેલું છે. આ શામાં આપેલું છે? રૂપિયામાં. અને વેચાણ શામાં આપ્યું છે? નંગમાં. આ પણ અગત્યનું છે, એકમો બંનેના આપેલા છે. વાય ધારતા. આગળ જઈએ. હવે શું આપેલું છે જો, પૃથ્થકરણ પરથી નીચેના પરિણામો મળે. નોટબુકની સરેરાશ કિંમત, હું અહીંયા લખું છું એનું ગુજરાતી. નોટબુકની સરેરાશ કિંમત. હવે સરેરાશ અને નોટબુક, નોટબુક એટલે એક્સ આવ્યો, સરેરાશ કિંમત, સરેરાશને આપણે શું કહીએ? તો આને કહેવાય એક્સ બાર. અને આની કિંમત આપેલી છે 10 રૂપિયા. પછી આપેલું છે નોટબુકનું સરેરાશ વેચાણ. તો હવે હું ડાયરેક્ટ લખું છું નોટબુકનું સરેરાશ વેચાણ. જો આપણે આને કહીશું નોટબુક, આ બી નોટબુક છે, સરેરાશ વેચાણ. તો નોટબુકનું સરેરાશ વેચાણ તો આપણે એને શું કહીશું? વાય બાર. વેચાણ છે ને એટલા માટે વેચાણને આપણે શું ધાર્યું છે? વાય. તો એ છે 3000 નંગ. અને સરેરાશ શબ્દ આપ્યો છે, અહીંયા લખી દઉં. નોટબુકનું સરેરાશ વેચાણ. પછી આપણને આપ્યું છે કિંમતનું પ્રમાણિત વિચલન. કિંમત, નોટબુકની કિંમત એટલે શું કહેવાય? એક્સ. કિંમતનું શોર્ટમાં લખું છું પ્રમાણિત વિચલન. આ પ્રમાણિત વિચલનને આપણે શું કહીએ છીએ? એસએક્સ. કિંમતનું એટલે એક્સ લાગે તો આને કહેવાય એસએક્સ. આપેલા છે 12 રૂપિયા. અને એસએક્સ સ્ક્વેરમાં ફેરવી નાખ્યા, આપણને કદાચ જરૂર પડશે. એસએક્સ સ્ક્વેર બરાબર શું કહેવાય? 12નો સ્ક્વેર બરાબર 144. જો જરૂર પડે તો આ આપણે લેવાના છે. પછી આવ્યું છે વેચાણનું પ્રમાણિત વિચલન. વેચાણ એટલે શું આવે? વાય વેરિયેબલ એટલે એસવાય બરાબર આપેલા છે 125 નંગ. જો એસ વાય સ્ક્વેર કરીએ તો એનો મિનિંગ થાય 125નો સ્ક્વેર. તો 125 ગુણ્યા 125 15,625 થાય. આની જરૂર પડશે તો જ આપણે આને લઈશું, એટલે આને પેન્સિલથી હું માર્ક કરું છું, સાઈડમાં કોર્નર બનાવું છું. બરાબર છે? જરૂર પડે તો જ આ લેવાનું છે આપણે. પછી કિંમત અને વેચાણનું સહવિચરણ. કિંમત અને વેચાણ. કિંમતને આપણે શું કહીએ છીએ? એક્સ. અને વેચાણને શું કહીએ છીએ? વાય. આ બંનેનું સહવિચરણ આપ્યું છે. દેટ મીન્સ આનું સહવિચરણનો મતલબ થયો કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય બરાબર આપેલા છે -216. ઓકે. હવે પ્રશ્ન જો, આ માહિતી પરથી વેચાણની કિંમત પરની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા, એટલે આપણો પહેલો પ્રશ્ન અહીંયા છે. પહેલો પ્રશ્ન શું છે? આપણો પહેલો પ્રશ્ન y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx શોધો. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જ્યારે નોટબુકની કિંમત 12 રૂપિયા, હવે નોટબુકની કિંમત એટલે એક્સ બરાબર 12 રૂપિયા હોય
તો વાય કેપ શોધો, બરાબર. પણ બધું ગુજરાતીમાં આપ્યું છે, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સફર એટલે સાંકેતિક ભાષામાં ટ્રાન્સફર કર્યું. જોઈએ હવે બીનું સૂત્ર. આ પ્રમાણે બીનું સૂત્ર શું થાય? તો જો બીનું સૂત્ર આ પ્રમાણે થાય: કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય અપોન શું થાય? છેદમાં એસ એક્સ સ્ક્વેર, બરાબર ને? આ બીનું સૂત્ર થયું એસ એક્સ સ્ક્વેર. તો કોએફિશિયન્ટ વેરિએશન એક્સ વાય આપણને આપેલું છે -216. એસ એક્સ સ્ક્વેર આપણે ફેરવ્યા છે, જો 144 આર્યા 12 એસ એક્સ ઇન્ટુ એસ એક્સ કરે તો એસ એક્સ સ્ક્વેર થાય 144. તો આપણને અહીંયા શું મળી જાય? બી મળી જાય. તો 216 માઇનસમાં છેદમાં 144 એટલે આવશે -1.5. બી બરાબર આપણને બીનો આન્સર મળ્યો -1.5. હવે મિત્રો આપણે શું શોધવાનું છે? એ બરાબર તો વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર આપણને આપેલા છે જો 3000 નંગ, તો 3000 માઇનસ બી માઇનસમાં છે તો કૌંસમાં -1.5. એક્સ બાર છે 10 રૂપિયા, એક્સ બાર અને વાય બાર. તો 3000 માઇનસ -1.5 ગુણ્યા 10 કરીએ તો -15, પણ કૌંસમાં -15. પછી અહીંયા લઈએ 3000 માઇનસ શું થઈ જાય? કૌંસ વડે તો પ્લસ થઈ જાય એટલે શું આવે? 3015. એ બરાબર આવ્યા 3015. તો આપણને એ અને બી બંને મળી ગયા છે. હવે આપણે સમીકરણમાં એને મૂકી શકીશું કે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. એ બરાબર આવ્યા 3015 પ્લસ, પણ બી કેવા છે? માઇનસ, એટલે કૌંસમાં એકવાર મૂકીશું આપણે -1.5 ઇન્ટુ એક્સ, એટલે ફાઇનલી પ્લસ માઇનસ કૌંસ છોડે તો માઇનસ થઈ જાય 1.5 એક્સ. આ આપણું આવ્યું શ્રેષ્ઠ અન્વયોજિત રેખા, જે આપણો પહેલો પ્રશ્નનો આન્સર છે. આ પહેલા પ્રશ્નનો આન્સર, બરાબર. હવે બીજું આપણને શું પૂછ્યું છે? નોટબુકની કિંમત 12 હોય તો અહીંયા લખીએ વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 3015 માઇનસ 1.5 એક્સ, જ્યાં એક્સ બરાબર કેટલા લેવાના છે? નોટબુકની કિંમત જે એક્સ છે 12 રૂપિયા લેતા. અહીંયા એક નોંધ લખી દેવાની આ રીતે. પછી 3015 માઇનસ 1.5 ગુણ્યા 12. 1.5 ગુણ્યા 12 લગભગ 18 થશે. 3015 માઇનસ 18, તો 3015 માઇનસ 18 કરીએ એટલે 2997 વાય કેપ. વાયનો એકમ કયો છે? નંગ. તો અહીંયા લખવાનું નોટ બુકના વેચાણના નંગ. કદાચ જો તમારી પાસે અર્થઘટન માગે તો તમે આવું લખી શકો. હું રેડ પેનથી લખું છું. જો નોટબુકની કિંમત ₹12 હોય તો નોટબુકનું વેચાણ 2997 નંગ જોવા મળશે, બરાબર. આવું તમે અર્થઘટન લખી શકો છો. તો આપણો હતો દાખલા નંબર 29. કારણ કે આમાં બધું ગુજરાતીમાં આપ્યું છે, તમારે એને સાંકેતિક ભાષામાં ફેરવવાનું છે, એટલે આ દાખલો મેં આમાં લીધેલો છે મિત્રો. આ આપણો બીજો જવાબ છે 2997 નંગ. આપણે નંગ લખવાનો છે, એકમ નહીં લખો તો અડધો માર્ક કપાઈ જશે. અને એકમ હંમેશા વાયનો લેવાનો છે. આગળ જોઈએ બહુ જ અગત્યનો દાખલો, વેરી 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 મોસ્ટ આઈએમપી, દાખલા નંબર 30.
વિભાગ ડી માં પણ દાખલા નંબર 30 છે. આમ આપણા કન્ટિન્યુઅસ ફોર્મેટમાં દાખલા નંબર 30 છે લેક્ચરમાં. રેફરન્સ છે પીબી પ્રેક્ટિસ બુકનો વિભાગ ડીનો દાખલા નંબર 30. પણ બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો. આ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે. આની 3 મેથડ છે, એટલે મેં 30મા દાખલામાં 1, 2 અને 3 દાખલા લીધા છે, કારણ કે 3ની મેથડ અલગ અલગ છે. બહુ ધ્યાનથી સમજજો. શું કીધું છે જો BYX 0.6 હોય તો નીચેના યુ અને વી માટે BVUની કિંમત શોધો. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આનું એક કોમન સૂત્ર છે આ રીતના. આગળ મેં કદાચ આ સૂત્ર ખોટું લખ્યું છે, મને એવું લાગે છે. આગળના સેશનોમાં આવા પ્રકારના દાખલા મેં તમને ગણાયા છે, પણ આવા 3 પ્રકારના નથી ગણાયા, કોઈક પ્રકારના ગણાયા છે. ધ્યાન આપજો. ત્યાં મેં સૂત્રમાં કંઈક ગફલત કરી હોય એવું મને લાગે છે, એટલે કે સૂત્ર ખોટું લખ્યું છે. પણ અહીંયા જે લખું છું એ પરફેક્ટ સૂત્ર છે. BYX ઇઝ ઇક્વલ ટુ BVU ઇન્ટુ CY/CX. આ એકદમ પરફેક્ટ સૂત્ર છે. આ આપણું કોમન સૂત્ર છે. ક્યારે CY અને CX 0 કરતાં વધારે હોય તો CY ગ્રેટર ધેન 0 અને CX ગ્રેટર ધેન 0 હોય ત્યારે. આવી આપણને ગાઈડલાઈન આપેલી છે મિત્રો, બરાબર છે. BYX ઇઝ ઇક્વલ ટુ BVU ઇન્ટુ CY/CX. CY પહેલાં આવે ને CX નીચે આવે, કારણ કે તમે BVU શોધો છો, BYX શોધો છો, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધો છો, તો વાય પહેલાં આવે અને એક્સ નીચે આવે. ક્લિયર? તો જોઈએ અહીંયા જો BYX બધામાં આપેલા છે. BYX કોમન છે 0.6 આ બધામાં. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન, આ 3માં આપણે BYXને આધારે BVUમાં એને પરિવર્તિત કરવાના છે વિથ ધ હેલ્પ ઓફ CY અને CX. CYને આપણે શું કહીએ છીએ? સાયકલ ઓફ વેરિયેબલ વાય, અને CXને શું કહીએ છીએ? સાયકલ ઓફ વેરિયેબલ એક્સ. તો અહીંયા જો હું પહેલાં યુ લખું છું. યુનું સૂત્ર આપણે આવું કરીએ છીએ, x માઇનસ a. એક્સ એટલે ચલની કિંમતો, એક્સ ચલની કિંમતો, અને એ એટલે ધારેલો મધ્યક. બરાબર? આને આધારે અહીંયા કિંમત આપી છે એ આપણે લખીએ x માઇનસ 120. બાય ડિફોલ્ટ આના છેદમાં 1 હોય, કોઈના પણ છેદમાં બાય ડિફોલ્ટ 1 હોય, તો આનો મિનિંગ શું થયો કે x માઇનસ a અપોન cx. તો અહીંયા cx બરાબર કેટલા થયા? 1. અહીંયા લખીએ v બરાબર y માઇનસ b અપોન cy. મેં તમને કીધું છે દાખલામાં કે જ્યાં કશી ના સમજણ પડે ત્યાં CY અને CX એક લાઈન પણ દાખલો ગણી શકાય છે. તો અહીંયા જે આપેલું છે રકમ એ લખીએ y માઇનસ 75 ના છેદમાં કશું નથી એટલે 1 છે. જ્યાં કશું ના હોય એના છેદમાં બાય ડિફોલ્ટ 1 હોય જ. બરાબર? એટલે અહીંયા પણ CY બરાબર કેટલા થયા? 1. આવું હાઇલાઇટ કરું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. CY 1 થયા અને CX 1 થયા. તો અહીંયા મુખ્ય સૂત્ર આપણે લખીએ, BYX બરાબર BVU ઇન્ટુ CY/CX. BVU આપેલા નથી એટલે ક્વેશ્ચન માર્ક રહેશે મારી માટે. BYX આપેલા છે જો પ્રશ્નમાં 0.6 3 માટે, અને CY 1 છે અને CX પણ 1 છે. આ ગુણાકારના સંબંધમાં 1/1 જો આ બાજુ આવી જાય ગુણાકારના સંબંધમાં જમણી બાજુથી ડાબી બાજુ, તો એ જ ને એ જ થવાનું 1/1. એટલે BVU બરાબર કેટલા આવે? તો BVUનો આન્સર આવે એનો એ જ આન્સર આવે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જ્યાં CY અને CX બંને 1 હોય ત્યાં BYX ઇઝ ઇક્વલ ટુ BVU જ બની જાય. એટલે આવું પણ લખી શકાય કે BVU ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇઝ ઇક્વલ ટુ 0.6 ઇઝ ઇક્વલ ટુ BYX. એટલે BYX ઇઝ ઇક્વલ ટુ BVU થાય, કારણ કે અહીંયા CY અને CX બંને 1 મળે છે તેથી. આગળનો દાખલો જોઈએ, થોડો અલગ છે આના કરતાં. ધ્યાન આપજો. યુનું સૂત્ર મુખ્ય આપણું આવું છે. જો અહીંયા છેદમાં આપેલા છે, દેટ મીન્સ અહીંયા CX અને CY અલગ અલગ કિંમતો છે. યુ બરાબર x માઇનસ a અપોન CX આપણે આવું કહીએ છીએ. તો અહીંયા હું એની કિંમત લખું છું જે મને ઉપર આપી છે. મિત્રો BYX બધાના ફિક્સ છે 0.6, પહેલા નંબરમાં, બીજા નંબરમાં, ત્રીજા નંબરમાં. બરાબર? તો અહીંયા હું લખું છું x માઇનસ 1500 છેદમાં 200. તો એનો મિનિંગ શું થયો? CX બરાબર 200 આપેલા છે. ધ્યાન આપજો. અને હું રેડ લાઇનથી, કારણ કે આપણે CX અને CY ડિફાઇન કરવાના છે.
શોધવાના છે અને અહીંયા લખું છું વી આપેલા છે વાય માઇનસ વીનું સૂત્ર શું છે વાય માઇનસ બી અપોન સી વાય. આપણે ત્રીજા ચેપ્ટરમાં જ્યારે શરૂઆત કરી ત્યારે ટૂંકી રીતનું સૂત્ર નંબર 3માં સીવાય અને સીએક્સનું લોજિક જોઈ ગયેલા અને એનું સૂત્ર પણ આપણે જોયેલું કે યુ અને વી અને 11મા ધોરણમાં પણ આપણે ભણેલા છે કે ટૂંકી રીતે જ્યારે દાખલા ગણવા હોય શોર્ટકટ રીતે ત્યારે સીવાય અને સીએક્સ દ્વારા પણ દાખલા ગણી શકાય છે. તો બી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય. અહીંયા આપેલું છે એ પ્રમાણે વાય માઇનસ 600/50. તો એનો મિનિંગ શું થયો સી વાય બરાબર 50. બરાબર છે. આ સી વાય આપણને મળ્યા. હવે આપણે મુખ્ય સૂત્ર લઈએ કયું બી વાય એક્સને આધારે આપણે શું શોધવાનું છે બીવીયુ. તો બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ બીવીયુ ઇન્ટુ સી વાય અપોન સી એક્સ. ધ્યાન રાખજો સી વાય પહેલાં આવે કારણ કે વાયની એક્સ અહીંયા વાય પહેલાં આવે તો અહીંયા સી વાય પહેલાં આવે, એક્સ પછી આવે તો નીચે સી એક્સ આવે. બસ એટલું યાદ રાખવાનું તમારે. સી વાય કેટલા છે 50/200. હવે જો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જમણી બાજુ બરાબરની જમણી બાજુ 50/200 છે. આ જમણી બાજુ ગુણાકારનો સંબંધ સેમ સંબંધથી જો આપણે ડાબી બાજુ લાવીએ તો છેદનો અંશ અને અંશનો છેદ થઈ જાય એટલે 200/50 થઈ જાય. ખ્યાલ આવે છે. તો અહીંયા શું થઈ જાય 0.6 ગુણ્યા 200/50 એટલે આપણો આન્સર આવે અને આપણે શું કહીશું બીવીયુ. તો બીવીયુનો આન્સર શું આવે 2.4. આ આપણો ફાઇનલ આન્સર છે 2.4 બીવીયુનો. બહુ જ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી. તો બહુ ધ્યાનથી જો શું કર્યું 0.6 બીવાય એક્સ આપેલા છે આપણને મેઇન રકમમાં બીવીયુ ઇન્ટુ 50/200. આ 50/200 તમે જમણી બાજુથી સેમ સંબંધથી ગુણાકારના સંબંધથી ડાબી બાજુ લાવો તો છેદનો અંશ અને અંશનો છેદ થઈ જાય એટલે 200 ઉપર આવી જાય ક્રોસમાં અને 50 નીચે જતા રહે. 0.6 ગુણ્યા 200 કરો તો 120 થાય છેદમાં 50 એટલે 2.4. આ આપણો બીવીયુનો આન્સર આવ્યો. બહુ જ સરસ દાખલો છે. લોજિક માંગી લેવો દાખલો છે. હવે જો હવે બહુ અગત્યનું છે અહીંયા આપણું મુખ્ય સૂત્ર આવું છે એક્સ માઇનસ એ અપોન સી એક્સ. બરાબર છે. બહુ જ ધ્યાનથી. અને બીજું આપણું સૂત્ર છે વી બરાબર વાય માઇનસ બી અપોન સી વાય. પણ ધ્યાન રાખજો અહીંયા આપણે આવું લખીએ છીએ કે અહીંયા આપણને આ રીતનું આપ્યું છે યુ બરાબર 10 ગુણ્યા એક્સ માઇનસ 9.5. આ ભાગાકારનું ગુણાકારમાં કેવી રીતે જાય વિદ્યાર્થી મિત્રો? તો આવું આપ્યું હોય ને તો જ જઈ શકે. જો હું તમને બાયફર્કેટ કરું છું, બહુ ધ્યાનથી સમજજો. એક્સ માઇનસ 9.5 ના છેદમાં 1/10. 1/10 સમજાવો. આ સ્ટેપ પરથી હું આ સ્ટેપ પર કઈ રીતે જઈશ હમણાં આને હું કેન્સલ કરું છું, માફી જાઉં છું તમારી. તો જો તમને ખબર છે આ છેદ છે એનો પણ છેદ અંશમાં જતો રહે તો આ શું થઈ જાય યુ બરાબર આ ગુણાકારમાં જતા રહે ને એટલે એક્સ માઇનસ 9.5 1/10ની જગ્યાએ શું થઈ જાય 10/1. છેદમાં 1ની કોઈ કિંમત હોતી નથી એટલે સરવાળે શું થઈ ગયું 10/9.5. એટલે એટલું યાદ રાખો ગોલા મેથડ પ્રમાણે કે જ્યાં ગુણાકારમાં 10 હોય યુ બરાબર 10 ગુણ્યા એક્સ માઇનસ એ. આ 9.5 શું છે એ છે 9.5 એ છે. બરાબર ને? આને આપણે એ કહીએ છીએ. આ CX જે છે ને એ જો ગુણાકારમાં હોય એક્સ્ટ્રામાં તો એ ગુણાકારને જ્યારે ભાગાકારમાં લાવો તો 1/10 થઈ જાય. શું થઈ જાય 1/10? જેને આ મેથડથી આપણે જુઓ કે મેં આ રીતના લીધું 1/10. જો એ ઉપર જાય તો શું થઈ જાય
છેદનો અંશ અને અંશનો છેદ થઈ જાય એટલે 10 છેદમાં 1 થઈ જાય. તો 10 ગુણાકારમાં આવી ગયા, છેદમાં 1 હોય એનો કોઈ મિનિંગ નથી એટલે આપણે આવું બાયફર્કેટ કરી દઈએ. તો આ સ્વરૂપને આપણે આમાં પરિવર્તિત કર્યું આ બે સ્ટેપ દ્વારા, બરાબર. 10/1 ગુણ્યા 10 x માઇનસ 9.5 ગુણાકારમાં થઈ ગયું. એનો મિનિંગ શું થયો કે CXની કિંમત અહીંયા કેટલી નક્કી થઈ? 1/10. આ CX છે, જો આ શું છે? CX. 1/10 આ થઈ ગયું આપણું u બરાબર x માઇનસ a અપોન CX. આવું થઈ ગયું. તો CXની કિંમત કેટલી નક્કી થઈ? CXની કિંમત x 1/10. એનો મિનિંગ શું થયો? 0.1. તમે કેલ્શિયમ કરશો 1/10 તો 0.1 આવશે. એવી જ રીતે v બરાબર y માઇનસ બી અપોન CY. બહુ જ ધ્યાનથી અહીંયા આપ્યા છે 5 y માઇનસ 80. આપણે એને એ જ લોજિકમાં જઈએ કે CY જો મારે નીચે લેવું હોય તો શું કરવું પડે? y માઇનસ 80 છેદમાં 1/5. છેદનો છેદ અંશમાં જાય તો શું થઈ જાય? 5 ગુણ્યા y/80 છેદમાં 1 એટલે 5/1 થઈ ગયા અહીંયા, બરાબર. આ શું થયું? y. તો અહીંયા yનું સ્વરૂપ શું થયું? y બરાબર આ થઈ ગયું y ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ બી અપોન CY. તો આપણને આ CY મળી ગયા. કેટલા મળ્યા? 1/5. અને આનું સ્વરૂપ આવી ગયું. કયું આવ્યું? 5y માઇનસ 1. v બરાબર, અહીંયા y નથી, v છે. v બરાબર. તો આપણને CY અહીંયા ફોર્મેટમાં મળી ગયા 1/5. તો CY કેટલા થયા? 1/5. એનો મિનિંગ શું થયો? 0.2. હવે બહુ શોર્ટમાં હું તમને દાખલો કરાવું છું, જોઈ લેજો. અહીંયા હું લખું છું BYX ઇઝ ઇક્વલ ટુ BVU ઇન્ટુ CY અપોન CX. તો અહીંયા BYX કેટલા છે આપણા? 0.6 બરાબર BVU ઇન્ટુ CY કેટલા છે? 0.2 સોરી, અને CX છે 0.1. બાયફર્કેટ કરે તો આવું થઈ જાય કે 0.6 ગુણ્યા 0.1 છેદમાં 0.2 બરાબર BVU. તો BVUનો આન્સર શું આવે? આનું કેલ્ક્યુલેશન કરો તો 0.6 ગુણ્યા 0.1 છેદમાં 0.2 એટલે BVU આવે, થોડો જગ્યાનો અભાવ છે, 0.3. આ આપણો આન્સર આવી ગયો BVUનો 0.3. બહુ ધ્યાનથી આ દાખલો મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. એટલું ગોલા મેથડથી એટલું યાદ રાખો, યુના સંબંધથી જ્યારે 10 ગુણાકારમાં હોય ને કૌંસ હોય તો CX યુના સંબંધમાં CX 1/10 લઈ લેવાના, છેદમાં લઈ લેવાના, અને અહીંયા 1/5 લઈ લેવાના ગુણાકારમાં હોય તો. જો ભાગાકારમાં હોય CX અને CY તો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી. એ તો એવા ને એવા લેવાના છે આપણે. CX બરાબર 200 યુના સંબંધમાં અને બીના સંબંધમાં છેદમાં છે 50 એટલે એને CY ગણવાનો છે. જ્યાં આગળ કશું જ ના હોય, સીધું કેલ્ક્યુલેશન હોય, ત્યાં CY અને CX આવતા જ નથી અથવા એક આવે છે. તો આ આપણો હતો દાખલા નંબર 30માં 1, 2 ને 3 દાખલા. હવે અગત્યનો દાખલો આપણે જોઈએ, મોસ્ટ આઈએમપી 31મો દાખલો. અહીંયા પણ ગુજરાતીમાં આપ્યું છે, હું એમને તમે સાંકેતિક ભાષામાં આપણે એને કન્વર્ટ કરીએ છીએ. તો જોઈએ, નીચેની માહિતી પરથી ઊંચાઈ 150 સેન્ટીમીટર હોય તો તેના વજનનું અનુમાન કરો. અવલોકનની સંખ્યાને આપણે અહીંયા શું કહીએ છીએ? વેરિયેબલ ઓફ એક્સ અને વેરિયેબલ ઓફ વાય. તો એક્સની કિંમતો કેટલી છે? 8, અને વાયની કિંમતો એટલે અહીંયા n કહીએ છીએ આપણે એને. બંનેના સરખા હોવા જરૂરી છે, અલગ અલગ હોય તો ના ચાલે. એટલે n બરાબર કેટલા આપ્યા છે? 8. મધ્યક, આને આપણે શું કહીએ છીએ? x બાર, કારણ કે આ ઊંચાઈ સેન્ટીમીટરમાં x ગણ્યો છે અને વજનને y ગણ્યો છે, તો આને કહીશું y બાર. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વિચલનો એટલે આપણે એને કહીએ, વિચલન આ રીતે લખાય x માઇનસ x બાર, અને મધ્યકમાંથી, મધ્યક એટલે x બાર, આ xનું કોલમ છે, અને એના વર્ગોનો સરવાળો એટલે સ્ક્વેર.
અહીંયા આગળ લગાવી દેવાનું સિગ્મા. તો આ થઈ ગયું સિગ્મા એટલે સરવાળો, વર્ગો એટલે સ્ક્વેર, મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે એક્સ માઇનસ એક્સ બાર. અહીંયા બી થશે સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, કારણ કે આપણે વાય કોલમમાં લખીએ છીએ. મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારનો સરવાળો એટલે અહીંયા એવું થાય સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. આ હું કેમ લઉં છું? કારણ કે આ કોમન છે 90. જો અહીંયા મેં લીટી દોરી નથી, આ કોમન છે એટલે આ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો સરવાળો, ગુણાકારોનો સરવાળો, આ બંનેનો ગુણાકાર ને એનો સરવાળો. હવે આનો દાખલો ગણીએ આપણે શું શોધવાનું છે? વજનનું અનુમાન કરો. તો સૌથી પહેલાં તો આપણે શોધવાનું છે બી. તો બીનું સૂત્ર છે એન ઇન્ટુ સિગ્મા, ને અહીંયા એન નહીં આવે પણ અહીંયા આવશે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ આપણું બીનું સૂત્ર છે. તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલા છે? 90. સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો હોલ સ્ક્વેર આ રહ્યો 374. તો એ પણ લખીએ 374. કેલ્ક્યુલેશન કરીએ એનું 90 છેદમાં 374 એટલે આવશે 0.24. 0.24. બી બરાબર આપણને મળે છે 0.24. પછી મિત્રો આગળ જોઈએ એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર આપણને આપેલા છે અહીંયા જુઓ 54 માઇનસ 0.24 ગુણ્યા એક્સ બાર આપણને આપેલા છે 137. તો 137 ગુણ્યા 0.24 એટલે આવશે 32.8854. એટલે એ આપણને મળી જશે 32.88 માઇનસ 54 કરીએ તો 21.12. એ બરાબર આયા 21.12. આપણો મુખ્ય જવાબ નથી. પછી આપણે શોધીશું વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. 21.12 પ્લસ 0.24 એક્સ. આ આપણો આવ્યો ત્રીજો પેટા જવાબ. શું કહે છે આને? શ્રેષ્ઠ અનવાયોજિત રેખા અથવા નિયત સંબંધ રેખાનું સમીકરણ. બરાબર. હવે આમાં આપણે શું મૂકવાના છે? જ્યાં એક્સ બરાબર 150 મૂકતા. હાર્યા જો એક્સ બરાબર ઊંચાઈ સેન્ટીમીટર, ઊંચાઈને એક્સ છે 150 મૂકીએ તો વજનનું અનુમાન કરવાનું છે. તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ 21.12 પ્લસ 0.24 ગુણ્યા 150. 21.12 0.24 ગુણ્યા 150 એટલે આવશે 36. 36 પ્લસ 21.12 એટલે આવે 57.12. પણ આ વાયનો એકમ શામાં છે? જો તમે વાયનો એકમ આ રહ્યો કિલોગ્રામમાં છે તો અહીંયા લખવાનું કિલોગ્રામ. એનો અડધો માર્ક હોય છે વિદ્યાર્થી મિત્રો. વાય કેપ આપણને કેટલા મળ્યા? 57.12 કિલોગ્રામ. અહીંયા આપણે અર્થઘટન લખી શકાય. જો વિદ્યાર્થીની ઊંચાઈ આવું લખવું હોય તો લખી શકાય. આના માર્ક નથી મળવાના. 150 સેન્ટીમીટર હોય તો વિદ્યાર્થીનું વજન 57.12 કિલોગ્રામ હશે. આપણે ભવિષ્યકાળમાં જ બધું લખવાનું છે. તો મિત્રો સેશન નંબર 19માં આપણે કેટલા દાખલા જોયા? તો સેશન નંબર 19માં આપણે 29મો, 30મો અને 31ના 3 દાખલા જોયા. હવે સેશન નંબર 20માં આપણે જરૂરી થિયરી જોઈશું. મોસ્ટ આઈએમપી થિયરી છે. તો સેશન નંબર 20માં આપણે થિયરી જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.